नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमोनि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाः શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 57નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા આપણે શાસ્ત્રમાંથી કરી, બ્રહ્મદેવજીની ટીકા પણ કરી અને હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો કેટલો ભાગ કર્યો છે હવે એ આજે આગળ લઈએ છીએ. ભૂંડા ધ્યાન વિશેની વાત જે આવી એને ગુરુદેવે સમજાવી અને હવે આજે પણ એ વાતને આગળ સમજાવે છે એ પછીના દિવસના પ્રવચનમાં, એટલે કે 10-12-52 દિવસના પ્રવચનમાં. તો બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાન નંબર 279 તથા 57નો આગળ વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે અહીં વૈરાગ્યનો ઉપદેશ કરે છે. અહીં વૈરાગ્યનો ઉપદેશ કરે છે. હે જીવ, તું સંકલ્પના વેગે દોડે છે તો તને સંસાર ફળશે, અને આત્માનો આશ્રય લઈશ તો શાંતિ ફળશે. સંકલ્પના વેગે દોડે છે તો સંકલ્પમાં તો સંસાર જ હોય, શુભ અને અશુભ ભાવ જ હોય, એટલે સંસાર જ પ્રાપ્ત થાય, સંસાર જ ફળે. અને આત્માનો આશ્રય લઈશ તો શાંતિ ફળશે. આત્મા શુદ્ધ આનંદ સ્વરૂપ છે, તેની ભાવના છોડી પુણ્ય પાપનો આશ્રય લે તો શાંતિ મળશે નહીં. આત્મા જ્ઞાયક સ્વરૂપની પ્રતીતિ કરીને ધ્યાન કર તો તારો અવતાર સફળ છે. આટલા પુણ્ય કર્યા, વ્રત દાન કર્યા, જગતમાં મોટાઈને અધિકાર મળી, તે જન્મનું સફળપણું નથી. જે કંઈ પ્રાપ્ત થયું, સંયોગો એવા અનુકૂળ પ્રાપ્ત થયા, જીનવાણી પ્રાપ્ત થઈ, આ બધી વાત બરાબર છે, પણ એથી કંઈ આ જન્મ સફળ થયો એમ ન કહેવાય. સાચો પુરુષાર્થ પરમાર્થે પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ, અને પછી એવા ફળની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ જન્મ સફળ થયો એમ કેમ કહેવાય? શુદ્ધ ચિદઘનની પ્રતીતિ કરી રમણતા કરવી તે સફળપણું છે. પૂર્વ પુણ્ય કે નવા પુણ્ય મોક્ષરૂપી સાધ્યને આપનારા નથી. પહેલાના પુણ્ય છે એને કારણે પણ કાંઈ મોક્ષ થતો નથી, અને હવે નવા પુણ્ય કરીએ તો એથી પણ કાંઈ મોક્ષ થતો નથી. પરંતુ શુદ્ધ ભાવ દ્વારા, સ્વરૂપની પ્રાપ્તિ દ્વારા પોતાના મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ થાય. ગુરુદેવ કહે છે, અજ્ઞાની જીવ વિકારથી પરિણત છે તથા કામ ભોગોમાં મૂર્છિત છે. શરીર, પૈસા, સ્ત્રીમાં મૂર્છિત છે. સંયોગો મળવા તે પુણ્યને આધીન છે. જીવો સંયોગોને ઈચ્છે છે અને એમ માને છે કે આપણે જે આ પ્રયત્ન કરીએ છીએ, મહેનત કરીએ છીએ એટલે બધા સંયોગો મળે છે. લક્ષ્મીના સંયોગો, ધનના સંયોગો માટે આ જગતમાં મોટા ભાગના લોકો એમ જ માને છે કે એ પ્રયત્ન ન કરીએ તો પૈસાની પ્રાપ્તિ, ધનની પ્રાપ્તિ થાય નહીં. એ પ્રયત્ન કરવો જ પડે. પણ ત્યાં જ મોટામાં મોટી ભૂલ છે. પુણ્યને આધીન છે, સંયોગો એ પુણ્યને આધીન છે. વર્તમાનમાં જે મહેનત કરીએ એને આધીન નથી. પૂર્વે જે શુભ ભાવ કર્યા હતા
એ શુભ ભાવને કારણે અનુકૂળ પ્રતિકૂળ સંયોગો મળે. જેટલો અશુભ ભાવ હતો એને કારણે પાપના બંધ હોય તો પ્રતિકૂળ સંયોગ પણ મળે. જેટલો શુભ ભાવ હોય એ પ્રમાણે અનુકૂળ સંયોગ પણ મળે, લક્ષ્મી પણ મળે. એટલે એ બધું પુણ્યને આધીન છે. અને વર્તમાનમાં આ જીવ નકામો એની પાછળ દોડ્યા કરે છે અને એને પુણ્યને કારણે જયારે પૈસા પ્રાપ્ત થયા છે તો એ એમ માને છે કે અમે મહેનત કરી એટલે આ પૈસા મળ્યા, અમે આટલો વિચાર કર્યો, આટલા આયોજન કર્યા, આ બધી મહેનત કરીને એટલે આ બધી કમાણી, આ બધા પૈસા છે, કઈ મસ્ત મળતું નથી એમ એ માને છે. ગુરુદેવ કહે છે કે સંયોગો મળવા તે પુણ્યને આધીન છે, છતાં ન મળે તો પણ તેની ભાવના કરે છે, ન મળે તો પણ એની ભાવના કરે છે. સંયોગો પ્રાપ્ત કરવાની તે ભૂંડું ધ્યાન છે. આ બધા સંયોગો, સારું શરીર ને ધન, લક્ષ્મી, સ્ત્રી ને આ બધું જે છે તો એને મેળવવા માટેની એ ઈચ્છા કરે છે, એ ભૂંડું ધ્યાન છે. અજ્ઞાની જીવ ભોગોને ભોગવતો નહીં હોવા છતાં અંતરમાં ભોગની ઈચ્છા હોવાથી કલ્પના કરી કર્મોને બાંધે છે. માટે તેવા ખોટા ધ્યાનને છોડ એમ કે છે. ભોગને ભોગવતો ન હોય છતાં પણ અંતરમાં ભોગની ઈચ્છા, ભોગની કલ્પના અને એને કારણે એવા કર્મના બંધન, પાપના બંધ કરે છે. ગુરુદેવ કહે છે કે એ બધી વાત તું છોડ, એવા દુર્ધ્યાનને છોડ, એવા ખોટા ધ્યાનને છોડ, એવા ભૂંડા ધ્યાનને છોડ. આગળ કહે છે કે હવે શ્રી નિયમસારની ગાથાનો આધાર આપે છે. પૂજ્ય બ્રહ્મદેવજીએ નિયમસારની ગાથાનો આધાર આપીને કેટલીક વાત સમજાવી છે. ગુરુદેવ એનો વિસ્તાર કરે છે. કહે છે કે આત્મા જ મારે આલંબન રૂપ છે. પુણ્ય, વ્યવહાર, શરીર, મન, વાણી વગેરે કાંઈ આધાર નથી. મન, વાણી, શરીર એ કાંઈ આધાર નથી. એના આધારે આત્મા નથી. આત્મા પોતે પોતાના આધારે રહ્યો છે. શરીર, મન, વાણી દ્વારા ધર્મ થતો નથી. જો ધર્મ થતો હોત શરીર, મન, વાણી દ્વારા તો પછી મનોગુપ્તિ, કાયગુપ્તિ, વચનગુપ્તિ એવી ત્રિગુપ્તિની વાત જ ના આવત. એની તો ગુપ્તિ કરવાની વાત કરી છે. ધર્મમાં જે આગળ વધે છે એમને તો એની ત્રણની તો ગુપ્તિ છે, તો પછી એનાથી ધર્મ હોય એમ ક્યાંથી બને? ગુરુદેવ કહે છે કે પુણ્ય, વ્યવહાર, શરીર, મન, વાણી વગેરે કોઈ આધાર નથી. આત્માના અસ્તિત્વનો પણ એ આધાર નથી અને ધર્મને માટે પણ કોઈ રીતે એ કાર્યકારી નથી. પણ છતાંય નિમિત્ત નૈમિત્તિક એવો જ સંબંધ હોય છે કે જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે તો એ પ્રમાણે એની એવી ગતિ અને એવું શરીર વગેરે હોય છે. પણ એને કારણે મુક્તિ થાય, મોક્ષ થાય એવી તો કોઈ વાત નથી. આગળ કહે છે કે અંદરમાં ભગવાન આત્માની દ્રષ્ટિ કરીને, પોતાનો ભગવાન આત્મા એનું લક્ષ્ય કરીને, એનું મહાત્મ્ય લાવીને તેનું આલંબન લેવાથી પર પદાર્થો ઉપરની દ્રષ્ટિ છૂટી જાય છે. એટલે કે પર પદાર્થોમાં હિત બુદ્ધિ છૂટી જાય છે. અને એમ જ્યારે થાય છે ત્યારે જ ખરેખર એને સ્વનું આલંબન થયું છે એમ કહેવાય. અન્યથા થતું નથી. જ્યાં સુધી પરમાહિત બુદ્ધિ પડી છે ત્યાં સુધી એમાંથી બુદ્ધિ છૂટી અને સ્વ તરફ વળે એમ બનતું નથી. પર પદાર્થોમાં કર્તા બુદ્ધિ, ભોગતા બુદ્ધિ એને પડી છે, એને એમાંથી હિતની બુદ્ધિ પડી છે, એ એમને એમ છૂટતી નથી. શાસ્ત્રોનો અભ્યાસ, શ્રી ગુરુની નિશ્રાય એવો અભ્યાસ જે કરે છે અને આત્માનું જેને મહાત્મા આવે છે એને એવી બુદ્ધિ છૂટે. બાકી તો ઉપદેશ તો બધા આપે છે કે રાગ દ્વેષ છોડો, રાગ દ્વેષ છોડો, ઈચ્છાઓ ઓછી કરો, સંતોષ રાખો, આ બધી વાત તો બધા કહે છે. પણ એ કોઈ એનો ઉપાય જાણતા નથી. ઉપાય તો એક જ છે,
આત્માનું મહાત્મા લાવે તો આત્મા તરફ લક્ષ થાય તો આપોઆપ બીજું બધું ગૌણ થતું જાય, બીજી કોઈ રીત નથી. એટલા માટે જ જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે ભાઈ આ કોઈ સામાન્ય વાત નથી, આ તું એમ માને કે બસ થોડુંક કંઈક કરી લઈએ એટલે ધર્મ થઈ જાય એવી વાત નથી. આ તો સતત ચિંતવંત અને આત્માનું જ રહે, સતત દ્રષ્ટિ આત્માની રહે, સતત મહાત્મા આત્માનું જ રહ્યા કરે, એના સિવાય પોતાનું બીજું કોઈ અસ્તિત્વ સ્વરૂપ કાંઈ છે જ નહીં, એટલી બધી દ્રઢતા થઈ જાય અને એની અનુભૂતિનો જ અંદરમાં વિકલ્પ ઉઠે. આવું સતત રહ્યા કરે ત્યારે પર તરફથી દ્રષ્ટિ ખસે છે, ત્યારે પછી પરનું મહાત્મા ઘટે છે, ત્યારે પછી ઈચ્છાઓ ઘટે છે. બીજી તો કોઈ રીત નથી. અંદરમાં ભગવાન આત્માની દ્રષ્ટિ કરીને તેનું આલંબન લેવાથી પર પદાર્થો ઉપરની દ્રષ્ટિ છૂટી જાય છે. આમ નિર્મમત્વમાં સ્થિર થવાથી પર પદાર્થથી મમકાર બુદ્ધિ, મારાપણાની બુદ્ધિ છૂટી જાય છે. મારા ધ્યાનનો આધાર મારો આત્મા છે. બીજા પદાર્થોને છોડું છું અથવા ભૂલું છું, કેમ કે એ મારો આધાર નથી, મારા આત્માનો એ આધાર નથી, મારા ધ્યાનનો એ આધાર નથી, મારી શાંતિનો એ આધાર નથી. કોઈ પર પદાર્થ મારી શાંતિનો આધાર છે જ નહીં. એટલે હું એને છોડું છું, એનું લક્ષ્ય છોડું છું, એને ભૂલી જઉં છું. આગળ કહે છે કે વળી શ્રી નિયમસારની ગાથાનો આધાર આપે છે કે મારો આત્મા સમ્યક દર્શન છે, એક રૂપ સ્વભાવની પ્રતીતિ, તે જ સમ્યક દર્શન છે. એક રૂપ સ્વભાવની પ્રતીતિ, અનુભવ સહિત પ્રતીતિ, એવી શ્રદ્ધા, તે જ સમ્યક દર્શન છે. વ્યવહાર રત્નત્રય તે જ્ઞાન નથી, આત્મા તે જ જ્ઞાન છે. વળી આત્મા જ ચારિત્ર છે. વ્રત આદિનું પાલન ચારિત્ર નથી. વ્રત આદિનું પાલન ચારિત્ર નથી, પણ છતાંય નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો છે કે જેને એવું ઉત્કૃષ્ટ ચારિત્ર સ્વરૂપમાં લીનતા રૂપ પ્રગટ થયું છે. એવા સાતમા ગુણસ્થાને રહેલા મહાસંત મુનિને 12મા વ્રત આદિનું પાલન હોય છે, પણ એ ખરેખર ચારિત્ર નથી. શુદ્ધ સ્વરૂપમાં રમણતા એ જ ખરેખર ચારિત્ર છે. વળી આત્મા જ ચારિત્ર છે, વ્રત આદિનું પાલન ચારિત્ર નથી. કેટલાક કહે છે કે વ્રત આદિ પાલન કરો તો સંકિત થશે, પણ વસ્તુ સ્વરૂપ એવું નથી. છતાંય જે વ્રત આદિના પાલન કરે છે, જેને કંઈક અંશે જ્ઞાન સહિત એવી વૈરાગ્યની બુદ્ધિ થઈ છે અને ઈચ્છાઓને જેણે સીમિત કરી છે, એ છાંયડે ઊભો છે. એટલે એને સહેલું છે. આપણે પર્યટન કરતા હોઈએ, ચાલીને જતા હોઈએ અને વચ્ચે થાક લાગે તો તડકે ઉભા રહેવા કરતા છાંયડે ઉભા રહેવું સારું છે. એવી રીતે જે આ કંઈ શુભાવ વ્રત વગેરે સ્વરૂપની પ્રાપ્તિના પુરુષાર્થની સાથે કરે છે, તો એને માટે એવું જ છે કે છાંયડે ઊભો છે. એટલે એને એ સહેલું છે. જે વ્રત આદિના પાલન નથી કરતો, બેફામ એની ઈચ્છાઓ બધી રહે છે અને એ સમ્યક્ત્વનો પુરુષાર્થ કરે છે, એના કરતા જે વ્રત આદિના પાલન સહિત એમાં કંઈક એવા આચરણ સહિત સમ્યક્ત્વનો પુરુષાર્થ કરી રહ્યો છે, એને માટે એ સહેલું છે. પણ બંનેને સમચિત તો ત્યારે જ પ્રગટ થશે જ્યારે સ્વરૂપનું લક્ષ્ય થશે. ત્યારે ગુરુદેવ કહે છે કે શરીર આશ્રિત ક્રિયાથી ધર્મ માને છે, પણ તે બધું ખોટું છે. એનાથી કોઈ ધર્મ થતો નથી. એની સાથે રહેલો શુભભાવ, જેટલો શુભભાવ છે, પુણ્ય બંધનું કારણ છે. જ્ઞાન આનંદ આત્મામાં એકાગ્ર થવું તે ચારિત્ર છે. જ્ઞાન આનંદ સ્વરૂપ પોતાનો આત્મા,
તેમાં એકાગ્ર થવું તે ચારિત્ર છે. ચૈતન્ય રાગ સ્વભાવી નથી, પણ જાણનાર દેખનાર છે. આ ચેતન એવો ભગવાન આત્મા એ જ્ઞાન સ્વભાવી છે, એ રાગ સ્વભાવી નથી. તેની પ્રતીતિ વિના વ્રત રૂપી ઝાડ ઉગે નહીં, એટલે સાચા વ્રત થાય નહીં. એવા આત્માની પ્રતીતિ વિના વ્રત રૂપી ઝાડ ઉગે નહીં. અને અહીંયા તો પૂજ્ય બ્રહ્મદેવજીએ જે વ્રતની વાત કરી, નિશ્ચય વ્રતની વાત કરી છે. 5 મહાવ્રત જે છે મુનિના, એને પણ અપેક્ષાથી એક દેશ કહી દીધા કે જેની અંદર શુભ ભાવ રહ્યો છે એને એ અપેક્ષાએ એક દેશ કયા. તો એવા વ્રત જેમ એ એક દેશ કહી અને એનાથી પણ રહી છે તેને નિશ્ચય વ્રત કહ્યું કે જેમાં શુભ કશુભ બેમાંથી એક પણ નથી. કે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપી છે. અતિન્દ્રિય જ્ઞાનથી જ્ઞાનને પકડી તેમાં લીન થવું તે ચારિત્ર છે. અતિન્દ્રિય જ્ઞાનથી જ્ઞાનને પકડી તેમાં લીન થવું તે ચારિત્ર છે. મતિશ્રુત જ્ઞાનથી આપણે આત્માની અનુભૂતિ કરીએ છીએ, પણ છતાંય અહીંયા તો એમ કહેવું છે કે એમાં ઇન્દ્રિયો કોઈ રીતે કામ કરતી નથી. કેમ કે મતિ જ્ઞાન જે છે એ હવે ઇન્દ્રિયો સાથે જોડાતું નથી, એટલે એ સ્વ તરફ વળે છે. શ્રુત જ્ઞાન જે છે મન સાથે જોડાતું નથી, એટલે એ સ્વ તરફ વળે છે. એટલે બંને પ્રકારના જ્ઞાનના ઉપયોગ જે છે એ સ્વ તરફ વળે છે, ત્યારે અનુભૂતિ થાય છે. અને એ વખતે જે અનુભૂતિ થાય છે, આનંદની દશા છે, એ ચારિત્ર છે. એટલે એમ એ અતિન્દ્રિય જ્ઞાનથી જ્ઞાનને પકડી, એટલે આત્માને પકડી તેમાં લીન થવું તે ચારિત્ર છે. અને તે વખતે શરીરની અવસ્થા નગ્ન હોય છે, પણ નગ્ન અવસ્થા થઈ માટે ચારિત્ર પ્રગટ્યું એમ નથી. આત્મા પોતે જ પ્રત્યાખ્યાન છે. જ્ઞાનની જ્ઞાનમાં જ લીનતા એ જ પછખાણ છે. જ્ઞાનની જ્ઞાનમાં જ લીનતા એ જ પછખાણ છે, એ જ પ્રત્યાખ્યાન છે. પોતે જ્ઞાન ભાવે જ રહે છે તો કોઈ શુભાશુભ ભાવ ઉઠતા નથી, ત્યારે ખરેખર પ્રત્યાખ્યાન થાય છે. રાગનો ત્યાગ માત્ર વ્યવહાર છે. કેમ કે રાગ આત્માનું સ્વરૂપ નથી, એ તો એને પોતે જ જાતે જ ઊભી કરેલી ઉપાધિ છે. અને એ ઉપાધિમાંથી એ છૂટ્યો એટલે ધર્મ કહેવાય એમ નથી, પણ સ્વરૂપ તરફ વળ્યો તો ધર્મ કહેવાય. શુભ ભાવ કે અશુભ ભાવ જે છે, રાગ જે છે, એ તો કઈ આત્માનો સ્વભાવ નથી, એટલે એનું કાંઈ પણ કરવાથી ધર્મ થાય નહીં. એને છોડ્યો તોય ધર્મ થતો નથી. પણ એ જે રાગમાં રોકાઈ રહ્યો હતો તો હવે એ નવરો થયો, એનો ઉપયોગ ત્યાંથી હવે ખસ્યો તો સ્વરૂપ તરફ જશે. એટલે એ જરૂરી છે. જરૂરી એટલા માટે છે કે અનંતકાળથી એ 12મા રાગમાં જ રહ્યો છે, એટલે રાગને છોડવાની વાત કરવામાં આવે છે. એટલે રાગનો ત્યાગ કરવાની વાત કહેવાય છે. અને રાગનો ત્યાગ થાય કેવી રીતે? ચાલો હું રાગ છોડું એટલે રાગનો ત્યાગ થતો નથી. જ્યારે જ્ઞાનની જ્ઞાનમાં જ લીનતા થાય ત્યારે પછી રાગ, નવો રાગ ઉત્પન્ન થતો નથી, એટલે એમ કહેવાય કે રાગ છૂટ્યો. અને એટલે એને વ્યવહાર કહ્યો છે. રાગનો ત્યાગ માત્ર વ્યવહાર છે. સ્વભાવમાં લીનતા એ જ પ્રત્યાખ્યાન છે, એ જ ધર્મ છે, એ જ નિર્મળ પરિણામ છે, એ જ વિતરાગી દશા છે. શુભભાવ કરવો તે પુણ્ય છે, પણ પ્રત્યાખ્યાન નથી. પછખાણ લઈએ, ઉપવાસના પછખાણ લઈએ, ઔષધના પછખાણ લઈએ, બરાબર સારી વાત છે,
પણ એ બધો શુભ ભાવ છે, એ બધો શુભ ભાવ છે અને સાથે રહેલી શરીરની ક્રિયા પણ છે. આત્માનું શું છે? આત્માનું તો શુભ ભાવ સિવાય બીજું કાંઈ એમાં છે નહીં. એટલે એ નિશ્ચયથી પ્રત્યાખ્યાન નથી, પચખાણ નથી. વળી જ્ઞાન સ્વભાવમાં શુભાશુભ ભાવ ઉત્પન્ન થવા ન દેવો તે સંવર છે. સંવર કોને કહ્યો? આશ્રવ ન થાય એને સંવર કહ્યો. આશ્રવ શું છે? શુભાશુભ ભાવ તે આશ્રવ. એ આશ્રવનું કારણ એ જ આશ્રવ છે. શુભાશુભ ભાવ થાય એ જ સમયે આશ્રવ થાય છે. એ આશ્રવ રોકાય કેવી રીતે? તો કે સંવર દ્વારા રોકાય. બીજી રીતે કહીએ તો જ્યારે એ સ્વભાવમાં સ્થિર થાય તો આશ્રવ રોકાય અને એ સંવર છે. એટલે કે છે કે વળી જ્ઞાન સ્વભાવમાં શુભાશુભ ભાવ ઉત્પન્ન થવા ન દેવો, એટલે આશ્રવ ન થવા દેવા, એ સંવર છે. સંવર પર્યાય છે, પણ તેને અભેદ ગણી આત્માને સંવર કહ્યો છે. કેમ કે એ આત્માનું સ્વરૂપ છે. સંવરની દશા એ આત્માનું સ્વરૂપ છે. આશ્રવ એ કઈ આત્માનું સ્વરૂપ નથી. સંવર છે તે આત્મા સાથે અભેદ થાય. સંવર આત્મા સાથે અભેદ થાય, પર્યાય છે છતાં અભેદ થાય. આશ્રવ આત્મા સાથે અભેદ થતો નથી. વળી જ્ઞાન સ્વભાવમાં એકાગ્રતા એ જ યોગ અથવા ધ્યાન છે. માટે આત્મા પોતે જ યોગ છે. આત્માનો યોગ, આત્માનું જોડાણ એ જ ધ્યાન છે. અને એ એવો યોગ થાય છે, આત્મા સાથે જોડાણ થાય છે, જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવ સાથે જોડાણ થાય છે, એની સાથે અભેદ થઈ જાય છે. એટલે આત્મા પોતે જ એવો યોગ છે. અહીંયા મન વાણી કાયાના યોગની વાત નથી. એ મન વાણી કાયા જે છે એ યોગ કર્મ બંધ માટે છે. એ યોગ જે છે મન વાણી કાયાના યોગ દ્વારા, એટલે કે એ આત્મ પ્રદેશોના કંપનમાં એ નિમિત્ત કારણ થાય છે, તો ત્યારે તો એને કર્મનો બંધ પડે છે. અહીંયા આત્મા સાથે જોડાણ એની વાત છે, એ યોગની વાત ચાલે છે. યોગ શબ્દનો અર્થ જુદી જુદી જગ્યાએ જુદો જુદો હોય એને સમજવો જોઈએ. ગુરુદેવ કહે છે કે જ્ઞાન સ્વભાવમાં એકાગ્રતા એ જ યોગ અથવા ધ્યાન છે. માટે આત્મા પોતે જ યોગ છે. આગળ કહે છે કે વળી શ્રી નિયમસારની ગાથાનો આધાર આપે છે કે જ્ઞાન દર્શન લક્ષણનો ધારક એક મારો આત્મા જ અવિનાશી છે. બાકી સંયોગ રૂપ લક્ષણના ધારક બધા બાહ્ય ભાવનો વિયોગ થશે. પુણ્ય પાપ મન વાણી દેહનો વિયોગ થશે. તે મારી ચીજ નથી. માટે સારભૂત પદોનું ગ્રહણ કરી ધ્યાન કરવું જોઈએ. આગળ કહે છે કે હવે મોક્ષના વિષયમાં નયોના વિચારનું કથન કરે છે. આ રીતે બહુ મહત્વની વાત બધી લીધી. પૂજ્ય બ્રહ્મદેવજીએ પણ નિયમસારની ગાથાના આધાર આપીને ખૂબ સમજાવ્યું. અને એ રીતે મૂળ ગાથાની વાત તો પૂરી થઈ. વ્રત તપ અને શ્રુત એ ધ્યાનમાં હોય છે એની વાત તો પૂરી કરી. પણ એમાં હજી કાંઈક વિશેષ વાત કરવી છે. એટલે બ્રહ્મદેવજીએ મોક્ષના વિષયમાં નયની વાત કરી. બીજી પણ એક વાત કરી, એ જે આગળ આવશે. તો પહેલી મોક્ષના વિષયમાં નયની વાત જે છે એ વાતને હવે પૂજ્ય ગુરુદેવ સમજાવે છે કે ભાઈ મોક્ષ શું છે? મોક્ષ તો પર્યાય છે, મોક્ષ તો દશા છે. કે છે કે મોક્ષ
કોને હોય? જે મુક્તિની વાત કરીએ તો મુક્તિ કોને થાય? જે બંધાયો છે એને મુક્તિ છે. જે મુક્ત છે એને મુક્તિ કહેવાતી નથી. જે બંધાયેલો જ નથી એ મુક્ત થયો એમ આપણે કહેતા નથી. જે જેલમાં ગયો છે એ જેલમાંથી છૂટ્યો એમ કહેવાય, પણ જે જેલમાં ગયો જ નથી એને છૂટ્યો કેવી રીતે કહેવાય? મોક્ષ બંધપૂર્વક હોય છે. મોક્ષ બંધપૂર્વક હોય છે એટલે જે બંધાયો છે એને મોક્ષ છે. આપણે કર્મથી બંધાયા છીએ કે કર્મથી છૂટીએ છીએ એટલે એ બંધ જે છે એ ટળી ગયો એ મોક્ષ છે. એટલે બંધ હોય તો મોક્ષ હોય. મોક્ષ બંધપૂર્વક હોય છે. હૃદય સમજાવે છે કે અહીં એક વ્યક્તિની અપેક્ષાએ વાત ચાલે છે. સમુચ્ચય તો જીવો અનંત અનંત રહે છે. જો એક સરસ વાત ગુરુદેવ અહીંયા મૂકી છે કે સમુચ્ચય તો જીવો અનંત અનંત રહે છે. મોક્ષની વાત કરીએ ને એટલે કોઈના મનમાં એમ વિકલ્પ આવે કે બધા જીવોનો એક પછી એક મોક્ષ થતો જશે થતો જશે થતો જશે, તો એક કાળ એવો આવશે કે પછી અહીંયા કોઈ નહીં રહે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને એવો વિકલ્પ ઉઠે. જેને શાસ્ત્રનો અભ્યાસ નથી ને એને એવો વિકલ્પ ઉઠે. પણ વસ્તુ સ્વરૂપ એમ નથી. અને એ વાત ગુરુદેવ અહીંયા આપણને સમજાવે છે કે મોક્ષ ની વાત કરી પણ એ એક વ્યક્તિની અપેક્ષા છે. સમુચ્ચય તો શું છે? જીવો અનંત અનંત રહે છે અને સિદ્ધ વધતા નથી ને નિગોદ ઘટતા નથી. અનંત અનંત સમુચ્ચય તો જીવો અનંત અનંત છે. તો અનંત અનંત છે એમાં બે જાતની પર્યાય, સિદ્ધ પર્યાય અને સંસાર પર્યાય. તો નિગોદ થી શરૂ કરી અને બધી સંસાર પર્યાય છે. જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી. તો આપણે કહીએ છીએ કે 6 મહિના અને 8 સમયમાં 608 જીવ સિદ્ધ થાય છે. તો રોજ આશરે 3 જીવ સિદ્ધ થઈ રહ્યા છે. તો એક સમય તો એવો આવશે ને કે બધા જીવો સિદ્ધ થઈ જાય. આ તર્ક ખોટો છે. આ તર્ક ખોટો છે. દેવ કહે છે કે સિદ્ધ વધતા નથી. સિદ્ધ અનંત છે તો અનંતમાં રોજ અંદર 3 ઉમેરતા જઈએ તો અનંતના અનંત જ રહે છે. અને નિગોદ ઘટતા નથી. એ અનંતમાંથી 3 બાદ થાય તો કઈ ઘટી જતું નથી. સિદ્ધ અનંતા છે અને નિગોદ અનંતા છે. વધે ઘટે એમ કહેવું તે વ્યવહાર છે. એ વ્યવહાર છે. કેમ કે અનંતમાં ભાગે વધ્યું કે ઘટ્યું એ વ્યવહાર છે. અનંતા અનંતની સંખ્યાનો ઠોક સિદ્ધનો અને નિગોદનો પડ્યો છે. અનંતા અનંતો અનંતા અનંત જીવો સિદ્ધ દશામાં છે અને અનંતા અનંત જીવો નિગોદમાં છે. તો તેમાં વધઘટ નથી એમ બનારસી દાસજી કહે છે. બહુ સરસ વાત મૂકી દીધી વચ્ચે ગુરુદેવે. વાત શેની ચાલી રહી છે? મોક્ષની. તો તે મોક્ષ અહીં એક વ્યક્તિની અપેક્ષાએ વાત ચાલે છે. વ્યક્તિ અપેક્ષાએ વાત છે. જે જીવ મોક્ષ પામ્યો તો તે પૂર્વે બંધાયેલો હોવો જોઈએ તો એ મુક્ત થયો કહેવાય. પૂર્વે બંધ ન હોય તો મોક્ષ કોનો? પૂર્વે પર્યાયમાં બંધ દશા કબૂલ્યા વિના આ જીવનો મોક્ષ થયો એમ કહી શકાતું નથી. જીવને પૂર્વ દશામાં બંધ નહીં માનવાથી પહેલા એને બંધ હતો નહીં એમ માનીએ તો પછી મોક્ષ શબ્દનો કાંઈ અર્થ રહેતો નથી. મોક્ષ શબ્દમાં મુચ ધાતુ નો છૂટવા રૂપ અર્થ થાય છે. તો એ અર્થ પછી તો વ્યર્થ થઈ ગયો. જો બંધાયેલો જ માનવામાં ના આવે તો પછી એ શબ્દ ને એનો અર્થ ને એ બધું કાંઈ રહેતું જ નથી. એ બધું વ્યર્થ છે. અને એના ભાવાર્થ તરીકે કહે છે આગળ કે જેવી રીતે કોઈ પુરુષ બંધાયેલો હોય અને તે છૂટે તો તેને મુક્ત કહેવામાં આવે છે, તે પ્રકારથી જીવ અનાદિથી કર્મોથી બંધાયેલો છે તેનો મોક્ષ થાય છે. બંધન શુદ્ધ નિશ્ચયથી નથી. બંધન શુદ્ધ નિશ્ચયથી નથી. આપણને કર્મના બંધ છે, કારણના શરીર છે, આ બંધન છે, ભવના ભ્રમણ છે, આ બધું જે છે તો એ બંધન તો છે ને.
તો કે છે કે એ બંધન ખરું, પણ એ બંધન શુદ્ધ નિશ્ચય નહીંથી નથી. શુદ્ધ નિશ્ચય નહીંથી આત્મા બંધાય જ નહીં. બંધન શુદ્ધ નિશ્ચય નહીંથી નથી. બંધન પૂર્વક મુક્તિ હોય છે, પણ તે શુદ્ધ નિશ્ચય નહીંથી નથી. જ્યારે શુદ્ધ નિશ્ચય નહીંથી બંધન નથી, તો શુદ્ધ નિશ્ચય નહીંથી મુક્તિ પણ નથી. જો શુદ્ધ નિશ્ચય નહીંથી બંધ હોય તો દ્રવ્ય જ રહે નહીં. શુદ્ધ નિશ્ચય નહીંથી બંધ હોય તો દ્રવ્ય જ રહે નહીં. એટલે કે ધ્રુવ વસ્તુનો અભાવ થઈ જાય. કેમ કે કર્મના બંધની વાત કહેવામાં આવે ને નિશ્ચય નહીંથી, તો પછી કર્મ સહિત જે છે તે વસ્તુ ધ્રુવ શુદ્ધ રહેતી જ નથી. અહીં અપેક્ષાથી વાત કરી છે કે જો ખરેખર શુદ્ધ નિશ્ચય નહીંથી આત્મા બંધાયેલો હોય તો બીજી રીતે પણ વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ આત્મા સદાય બંધાયેલો જ રહે અને કોઈ દિવસ મોક્ષ થાય નહીં. એટલે શુદ્ધ નિશ્ચય નહીંથી આત્મા બંધાયેલો નથી. નિશ્ચયથી આત્મા બંધાયેલો છે એમ કહીએ, શુદ્ધ નિશ્ચય નહીંથી આત્મા બંધાયેલો હોય એમ હોઈ શકે નહીં. તો આત્મા ક્યારેય પછી એનાથી મુક્ત થાય નહીં. આત્મ વસ્તુ અનાદિ અનંત છે. તેને બંધન એક સમયનું છે અને તે બંધનનો વ્યય થતા મોક્ષ થાય છે, તો તે પર્યાય પણ એક સમયનો છે. દ્રવ્ય સ્વભાવમાં બંધ મોક્ષ નથી. જીવના દ્રવ્ય સ્વભાવમાં બંધ કે મોક્ષ નથી. એક પુરુષ 500 ધનુષનો ઊભો છે, તેને પગમાં જંજીર છે. ગુરુદેવ બીજું એક ઉદાહરણ આપીને અહીંયા સમજાવે છે. બ્રહ્મદેવજીએ એક ઉદાહરણ આપ્યું, એના કરતા બીજી રીતે ઉદાહરણ લીધું છે. ગુરુદેવ સમજાવે છે કે એક પુરુષ 500 ધનુષનો ઊભો છે, એટલી ઊંચાઈ છે, ઊભો છે, તેના પગમાં જંજીર છે, તો તેટલા ભાગમાં આખો પુરુષ આવી જતો નથી. જંજીર તો ફક્ત પગમાં જ છે. જંજીરનું બંધન અને તેને તોડવાળો ઉદ્યમ તે આખા પુરુષનું સ્વરૂપ નથી. ત્યાં પેલું સાંકળનું ઉદાહરણ લઈ અને બ્રહ્મદેવજીએ સમજાવ્યું હતું ને કે જે તોડવારૂપ ઉદ્યમ, એ તોડવારૂપ ઉદ્યમ જે છે એ પુરુષનું સ્વરૂપ નથી. એ વાત ત્યાં સમજાવી હતી. એ જ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. અહીંયા પગમાં એમ કરીને વાત લીધી છે. તો એ જંજીરનું બંધન અને એ બંધનને તોડવારૂપ જે ઉદ્યમ કર્યો એ કઈ પુરુષનું સ્વરૂપ નથી. એ આખા પુરુષનું સ્વરૂપ નથી. શરીરનો એક ભાગ બંધાય છે તેટલામાં આખો પુરુષ આવી જતો નથી. ગુરુદેવ તો એ રીતે લીધું. પણ મૂળ વાત તો એ છે કે ઉદ્યમ છે એ વસ્તુ જુદી છે, એ પુરુષનું સ્વરૂપ નથી. અને અહીંયા વધારે સ્પષ્ટ કરતા ગુરુદેવ એમ કહ્યું કે ભાઈ એ આખા પુરુષ એમાં આવી જતો નથી, એટલે એ આખા પુરુષનું સ્વરૂપ નથી. પણ છૂટા કરવાનો ઉદ્યમ તથા બીજી વાત તે પૃથ્કરણથી જુદા જે હાથ અને પગના આકાર આદિ રૂપ પુરુષનું સ્વરૂપ છે. છૂટા કરવાનો ઉદ્યમ એ જે છે એ કઈ પુરુષનું એવું સ્વરૂપ નથી. અને જે છૂટું થઈ જાય છે તો એ છૂટા પડેલી જે અવસ્થા જે કહેવામાં આવી એ પણ ખરેખર પુરુષનું સ્વરૂપ નથી. તો પુરુષ તો એનાથી જુદો જે 2 હાથ 2 પગ મોઢું બધું જે છે એ પુરુષ છે. એ રીતે બ્રહ્મદેવજીએ સમજાવ્યું. એ વાત અહીંયા ફરીથી ગુરુદેવ સમજાવે છે. તો એના ઉપરથી હવે અહીંયા એ વાતને અહીંયા અધ્યાત્મમાં ઉતારે છે. બ્રહ્મદેવજીએ જે રીતે ઉતારી છે એ જ રીતે ઉતારે છે. ગુરુદેવ કહે છે કે તેમ શુદ્ધ ઉપયોગ રૂપી લક્ષણ વાળો ભાવ મોક્ષ, એ ભાવ મોક્ષ જીવનું સ્વરૂપ નથી. એક સમયની પર્યાય જીવનું સ્વરૂપ નથી. કેમ કે ભાવ મોક્ષ જે છે એ પર્યાય રૂપ છે. ત્યાં બ્રહ્મદેવજીએ એ વાતને એમ લીધી હતી કે જે ઉદ્યમ કર્યો જેને કારણે એ છૂટ્યો, તો એ ઉદ્યમના સ્થાને અહીંયા ભાવ મોક્ષ છે. કેમ કે ભાવ મોક્ષ જે છે એ પુરુષાર્થ પૂર્વક છે, એ પર્યાય રૂપ છે. તો કહે છે કે તેમ શુદ્ધ ઉપયોગ રૂપી લક્ષણ વાળો ભાવ મોક્ષ જીવનું સ્વરૂપ નથી, એ પર્યાય છે. એક સમયની પર્યાય જીવનું સ્વરૂપ નથી. પર્યાય એક સમયની છે.
જીવ ત્રિકાળી છે. આત્માની એક સમયની પર્યાયમાં બંધન છે અને એક સમયની પર્યાયમાં તે છૂટે છે. માટે બંને જીવનું સ્વરૂપ નથી. એટલે કે જે છૂટો થયો, છૂટવાનું જે થયું ઉદ્યમ, અને જે છૂટા પડવું, એ છૂટા પડવાને પણ જીવનું સ્વરૂપ આ પુરુષ ન કયો. એવી રીતે એ છૂટું પડવું એટલે એ દ્રવ્ય મોક્ષ છે. એમ ત્યાં બ્રહ્મદેવજીએ લીધું. આપણે એ વાત સમજાય છે તો ગુરુદેવ એ વાત જ્યારે સમજાવી રહ્યા છે કે આત્માની એક સમયની પર્યાયમાં બંધન છે અને એક સમયની પર્યાયમાં તે છૂટે છે. માટે બંને પર્યાય એક જીવનું સ્વરૂપ નથી. ભાવ મોક્ષ જીવનું ત્રિકાળી સ્વરૂપ નથી. સ્વરૂપ નથી એટલે ત્રિકાળી સ્વરૂપ નથી. તેમજ ભાવ મોક્ષથી સાધ્ય અથવા આત્માના પ્રદેશોથી કર્મની છૂટવા રૂપ દશા એ દ્રવ્ય મોક્ષ. એ દ્રવ્ય મોક્ષ પણ જીવનું સ્વરૂપ નથી. ત્રિકાળી સ્વરૂપ પરમ પારિણામિક ભાવે રહે છે તે જીવનું ખરું સ્વરૂપ છે અને તે સમ્યક દર્શનનો વિષય છે. ભાવ મોક્ષ કે દ્રવ્ય મોક્ષ. દ્રવ્ય મોક્ષ થવો એટલે કર્મ રહિત થઈ જવું. કર્મ અને રજકણો બધા છૂટા પડી જાય ત્યારે દ્રવ્ય મોક્ષ થઈ જાય બધા જ. એટલે કે એ નિર્વાણ પામે છે ત્યારે એને દ્રવ્ય મોક્ષ છે. એ પહેલા એને ભાવ મોક્ષ છે. એ ભાવ મોક્ષ જે થાય છે એ પુરુષાર્થ પૂર્વક થાય છે. એટલે કે પેલું સાંકળને તોડવાનો ઉદ્યમ કરે છે એની સાથે ભાવ મોક્ષ ને સરખાવે છે અને પછી છૂટું પડી જાય છે એની સાથે દ્રવ્ય મોક્ષને સરખાવી જાય. એમ ઉદાહરણ લઈ અને વાતને અહીંયા સ્પષ્ટ કરી છે કે ભાવ મોક્ષ અને દ્રવ્ય મોક્ષ એ બંને દશા છે. એ ત્રિકાળી સ્વરૂપ નથી. જીવનું ત્રિકાળી સ્વરૂપ નથી. ત્રિકાળી સ્વરૂપ તો પરમ પારિણામિક ભાવ છે. એ પાંચ ભાવમાં પરમ પારિણામિક ભાવ જે છે એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. એ પર્યાર્થિક નયનો વિષય નથી. ઔદયિક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ એ ચાર પર્યાય રૂપ છે. અને એમાં પણ ઔપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ એ ત્રણ જે છે એ ધર્મની પર્યાય છે. પણ પરમ પારિણામિક ભાવ જે છે એ ખરેખર પર્યાય નથી. એને પણ ભાવ કહેવામાં આવ્યો પણ એ પર્યાય નથી. એ જીવનું સ્વરૂપ છે. એ જીવનું ખરું સ્વરૂપ છે. અને એ ખરું સ્વરૂપ જે છે એ દ્રષ્ટિનો વિષય છે, સમ્યક દર્શનનો વિષય છે. ત્યાં દ્રષ્ટિ કરવાથી નિર્મળ પરિણામ થાય છે, મોક્ષ માર્ગના પરિણામ થાય છે. શરૂઆત થાય છે એટલે આપણે એમ કહીએ કે સમ્યક દર્શન થયું. આગળ વધ્યો એટલે એમ કહીએ કે એમાં લીનતા થઈ. એથી આગળ વધ્યો એટલે એમ કહીએ આપણે કે એમાં એ ઠર્યો, સ્થિરતા કરી અને પછી આગળ વધ્યો એટલે કે શ્રેણી ચડ્યો અને પછી ભાવ મોક્ષની દશા પ્રગટ કરી અને પછી આગળ વધી અને દ્રવ્ય મોક્ષ થયો અને સિદ્ધ થયું. પણ બધું થયું કેવી રીતે? પરમ પારિણામિક ભાવ જે જીવનું ખરું સ્વરૂપ જે છે, જે વસ્તુ ધ્રુવ ત્રિકાળી એક સરખી રહે છે, એમાં જ એકાગ્રતા કરવાથી થાય છે. અહીંયા કહે છે કે મોક્ષ દશા તે પણ જીવનું સ્વરૂપ નથી. એ દશા છે. કર્મ છૂટ્યા તે પણ જીવનું સ્વરૂપ નથી. બંધાવવું કે છૂટવું તે પર્યાયને લાગુ પડે છે. બંધાવવું ને છૂટવું બધું પર્યાયમાં છે, વસ્તુમાં નથી. અને તે વ્યવહાર નયનો વિષય છે. ભાવ મોક્ષ અને દ્રવ્ય મોક્ષથી ભિન્ન, જુદો, જ્ઞાન આદિ ગુણ રૂપ સ્વભાવવાન ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કરવાથી ધર્મ થાય છે. બંધ અને મોક્ષ એક સમયની દશા હોવાથી વ્યવહાર નયનો વિષય છે. પર્યાયને જડ કર્મ સાથે એક સમયનો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પર્યાયને જડ કર્મ સાથે એક સમયનો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પણ ત્રિકાળી સ્વભાવને જડ કર્મ સાથે સંબંધ છે જ નહીં. વર્તમાન જે પર્યાય થાય તો એમાં જે જળ કર્મ જે છે એના ઉદય જે છે એની સાથે એને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. કેમ કે એનું લક્ષ કરી અને એને શુભ અશુભ ભાવ થયા. એટલે વર્તમાન જે શુભ અશુભ ભાવની પર્યાય થઈ એને નિમિત્ત તરીકે શું છે તો કે પૂર્વ કર્મનો ઉદય છે. એટલે જળ કર્મ જે છે એની સાથે એને એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે.
બીજો કોઈ સંબંધ નથી. કર્મ કાંઈ શુભ ભાવ કે શુભ ભાવ તો કરાવતા નથી. હવે એ તો પર્યાયની વાત થઈ, અને એ પર્યાયને જળ કર્મ સાથે એક સમયનો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. આ તો બરાબર. પણ કે છે કે ત્રિકાળી સ્વભાવને તો જળ કર્મ સાથે સંબંધ છે જ નહીં. પણ આ આટલા બધા કર્મ પડ્યા છે, પોતાની સાથે લઈને જાય છે એક ગતિમાંથી બીજી ગતિમાં, અને છતાં એને સંબંધ નથી. ત્રિકાળી વસ્તુને જો એની સાથે સંબંધ હોય તો એમાં પણ ફેરફાર થઈ જાય, એને કાંઈ સંબંધ નથી. ત્રિકાળી વસ્તુ તો એવી ને એવી પોતે જ રહે છે, પોતાનું અંદરમાં એનું એવું ને એવું શુદ્ધ ભવન ચાલી રહ્યું છે. કારણ શુદ્ધ પર્યાયની વાત આપણે કરીએ છીએ ને, તો ત્રિકાળી સ્વભાવને જળ કર્મ સાથે સંબંધ છે જ નહીં. ત્રિકાળી વસ્તુને જળ કર્મ સાથે સંબંધ છે જ નહીં. એ દ્વારા ગુરુદેવ આપણને એ સમજાવી રહ્યા છે કે ભાઈ ત્રિકાળી સ્વભાવ જે છે એ તો ત્રિકાળ શુદ્ધ જ છે. ત્રણેય કાળે શુદ્ધ એવો ને એવો છે. ગમે તે કર્મની ઉપાધિ હોય, ગમે તેવા કર્મના ઉદયો ચાલતા હોય, બધું ચાલતું હોય, પણ એ વખતે પણ ભગવાન આત્મા શુદ્ધ પરિપૂર્ણ છે, પવિત્ર છે. એનું લક્ષ કરવાથી નિર્મળ પરિણામ થાય. જો ત્રિકાળી સ્વભાવને જળ કર્મ સાથે સંબંધ હોય તો એ વસ્તુ એવી રહી શકે જ નહીં. કોઈ સમ્યક્ત્વ પ્રકટ કરી શકે નહીં. પણ એમ નથી. સ્વભાવ એવો ને એવો ત્રિકાળી છે. તેમાં મૂળભૂત જ્ઞાન, દર્શન, આનંદ વગેરે ગુણો છે. તે જીવનું ખરું સ્વરૂપ છે. એ વસ્તુ છે અને છે. એની ઉત્પત્તિ નથી. એ વસ્તુ તરીકે છે અને છે. એની કોઈ ઉત્પત્તિ નથી, એનો કોઈ નાશ નથી. એવી જ રહી છે. સોનું સોના રૂપે જ રહે છે. તમે દર વર્ષે નવા નવા ઘાટ એના કરાવો, એક વખત એની વીંટી બનાવડાવો અને પછી પાછી તોડાવો, એની માંથી કંઈક બીજું બનાવડાવો, એની માળા બનાવડાવો, કંઈક કરાવડાવો, બધું કરાવ્યા કરો, પણ વસ્તુ સોનું જ રહે છે. ઘાટ બદલવાથી કઈ સોનું નાશ પામતું નથી, સોનું બદલાઈ જતું નથી. સોનામાં સોનાના જ ગુણ રહે છે, એમાં કોઈ સોનીના ગુણ આવતા નથી. આ વાતને જ પકડવાની છે. ભગવાન આત્મા ત્રિકાળ એક સરખો એવો ને એવો જ રહે છે. એનો સ્વભાવ કઈ બદલાતો નથી, એ જ છે. ગમે તે પર્યાયમાં જાય છતાં એ તો એવો ને એવો જ રહે છે. એવી એ વસ્તુ છે. જ્ઞાન, દર્શન, આનંદ વગેરે એના ગુણો છે. અનંત ગુણનો સમૂહ એવો એ ભગવાન એવો ને એવો જ છે. ત્રિકાળ એવો ને એવો જ છે. એટલે ગમે ત્યારે પણ એનું લક્ષ કરવામાં આવે તો નિર્મળ પરિણામ જ થાય. આગળ કહે છે કે આત્માની પર્યાયને કર્મ સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ થવો તે પણ જીવનો સ્વભાવ નથી, એ વિભાવ છે. આત્માની પર્યાયને કર્મ સાથે, કર્મના ઉદય સાથે જે સંબંધ થયો, પર્યાયની વાત છે, તો એમાં એ શુભ કે અશુભ ભાવ જે થાય છે, તો એ નિમિત્ત નૈમિતિક સંબંધ જે થયો, તો એ કઈ જીવનો સ્વભાવ નથી. તો પછી કર્મને લીધે જીવમાં વિકાર થાય એમ તો ક્યાંથી બને? કર્મને લીધે જીવમાં વિકાર થાય નહીં. વળી કર્મથી છૂટવું તે પણ જીવનું સ્વરૂપ નથી. કર્મ છૂટા જ છે. કર્મથી છૂટવું તે પણ જીવનું સ્વરૂપ નથી, છૂટા જ છે. કર્મના રજકણો એ કર્મ વર્ગણા રૂપે જીવના પ્રદેશની સમીપમાં આવે છે અને પાછા એનાથી દૂર થઈ જાય છે, છૂટા પડી જાય છે. જીવ એને કાંઈ કરતો નથી, કેમ કે જીવ ત્યાં સુધી પહોંચતો નથી, એમાં વ્યાપતો નથી. જળમાં જીવ પહોંચતો નથી. આત્મા કાંઈ કરી શકતો જ નથી. પરના કાર્યો આત્મા કરે કેવી રીતે? તેના દ્વારા કરે. પોતે પોતાની એક સત્તામાં પડેલો છે. અનંત ગુણનો સમૂહ એ ભગવાન આત્મા એની આસપાસમાં આ કર્મને રજકણો જે બધા આવ્યા હોય તો એનું એ શું કરે? એનું કાંઈ કરે નહીં. પેલા રજકણો આવે ને જાય, એની સાથે એનો કઈ સ્વભાવ બદલે છે? એનો સ્વભાવ બદલાતો નથી. એટલે કર્મથી છૂટવું તે પણ જીવનું સ્વરૂપ નથી. કર્મથી બંધાવવું એ પણ જીવનું સ્વરૂપ નથી. જીવ તો એવો ને એવો જ છે. જે આત્માની ક્રિયા આત્મા તરફ વળે
એવી શુદ્ધ ઉપયોગ રૂપ રમણતા તે નવો ઉત્પાદ છે અને એ ઉત્પાદ પર્યાયમાં હોય. જે આત્માની ક્રિયા આત્મા તરફ વળે એવી શુદ્ધ ઉપયોગ રૂપ રમણતા તે નવો ઉત્પાદ છે. આ ઉત્પાદ ક્યાં થયો? દશામાં, પર્યાયમાં. તેટલું જ, પણ એ પર્યાયમાં જે થયો ઉત્પાદ તો કે છે કે તેટલું જ જીવનું સ્વરૂપ નથી. એવી તો અનંત પર્યાય થયા કરે. સ્વરૂપનું લક્ષ કરે અને નિર્મળ પર્યાય થાય, શુદ્ધ ઉપયોગ થાય, તો એવી પર્યાય પણ એક પછી એક પછી એક પછી થયા જ કરે. કઈ એક પર્યાય એટલી થઈ એટલો જ આત્મા છે એમ નથી, તેટલું જ જીવનું સ્વરૂપ નથી. તો પછી દયા, દાન આદિ અને ત્રિકાળી સ્વભાવ, દયા, દાન આદિ એ બધું એ ત્રિકાળી સ્વભાવનું સ્વરૂપ હોય એમ બને નહીં. શુભ ભાવ એ આત્માનું સ્વરૂપ ક્યાંથી બને? એ હોઈ શકે નહીં. દ્રષ્ટિનું અભેદપણું કરવું તે શુદ્ધ ઉપયોગ છે. જો શુદ્ધ ઉપયોગ સમજાવે કોને શુદ્ધ ઉપયોગ કહેવાય? દ્રષ્ટિનું અભેદપણું કરવું તે શુદ્ધ ઉપયોગ છે. તે નવો ઉત્પાદ છે. તે જીવનું આખું સ્વરૂપ નથી, એ પર્યાય છે. એક રૂપ સ્વભાવમાં ઉત્પાદ વ્યય નથી. ક્ષાયિક, સંકિત અને મોક્ષ દશા વ્યવહાર નયનો વિષય છે, કેમ કે પર્યાય છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટે છે, રત્નત્રયના પરિણામ પ્રગટે છે, તે નવી પર્યાય છે. તો તે જીવનું આખું સ્વરૂપ નથી, એ તો એનો અંશ છે. કેમ કે એમાં ભગવાન આત્મા આપે છે એક સમયની પર્યાયમાં. ફરી પાછી એવી ને એવી જ પર્યાય, ફરી એવી ને એવી જ પર્યાય, બધી પર્યાયની અંદર આત્મા વ્યાપે છે, એના ગુણો વ્યાપે છે, એટલું જ. તો દરેક સમય એ પર્યાય બદલાયા કરે છે. નવી 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 રત્નત્રયની પર્યાય થાય છે. અને પોતે ભગવાન જે છે એ તો આખો એવો ને એવો, એવડો ને એવડો જ રહી જાય છે. એટલે આ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટે છે, તે નવી પર્યાય છે. તે જીવનું આખું સ્વરૂપ નથી. એવી તો અનંત પર્યાય અંદરમાં ગર્ભિત પડી છે. કોઈ વાર નિર્મળ પર્યાયને સ્વભાવ સાથે અભેદ વર્ણવી તેને જીવનું સ્વરૂપ કહે છે, એવી વાત પણ આવે છે. પણ એ અપેક્ષાથી વાત કરવામાં આવી હોય, સમજાવવા માટે એવી વાત કરવામાં આવે કે નિર્મળ પર્યાય છે તે આત્મા સાથે અભેદ થઈ એ જ આત્મા છે. એ આત્માને સમજાવવા માટે કહેવામાં આવે કે ભાઈ આત્માને કેવી રીતે તમારે આત્માને અનુભવવો, સમજવો, કેવી રીતે અનુભૂતિ શું છે, ત્યારે એ વાત કરવામાં આવે છે. અલિંગ્રહણના 20મા બોલમાં પણ ત્યાં એ રીતે પર્યાયને કહી છે. નિર્મળ પર્યાયને સ્વભાવ સાથે અભેદ વર્ણવી અને તેને જીવનું સ્વરૂપ કહે છે. પણ અહીં બીજી અપેક્ષા છે. અહીં તો મૂળભૂત વાત છે. અહીં પર્યાય ઉપરની દ્રષ્ટિ ઉઠાવવાનું કહે છે. નિર્મળ પર્યાય ઉપરની પણ દ્રષ્ટિ ઉઠાવવાનું કહે છે અને ત્રિકાળી વસ્તુ ધ્રુવ છે એનું લક્ષ કરવાનું કહે છે. આગળ કહે છે કે ઉપરમાં જે પચખાણ વગેરે દશાને આત્મા કહેલ તે અભેદ વિવક્ષાથી અપેક્ષાએ કહ્યું છે. અહીં કહેવું છે કે કાયમ વસ્તુ હોય તે ટળે નહીં અને ન હોય તે નવી થાય નહીં. આ પચખાણ વગેરે દશાને આત્મા કહેલ, પચખાણ એટલે પૂર્ણ શુદ્ધ દશાની અપેક્ષાથી, અને એ જ આત્મા જ્યારે ક્યારેક આપણે જે કહીએ છીએ તો તે અભેદ વિવક્ષાથી કહ્યું છે, એવી અપેક્ષાથી કહ્યું છે. એટલે પર્યાય પણ છતાંય એ દશા છે, પ્રત્યાખ્યાન ને જયારે આત્મા કહીએ છીએ તો એ દશા છે. આપણે પણ ભાવ પ્રતિક્રમણમાં એ કહીએ છીએ કે પ્રત્યાખ્યાન એટલે શું? શુદ્ધ આત્માનું એ સ્વરૂપ એમ કહીએ છીએ. પણ એ કઈ અપેક્ષાથી વાત છે કે એ શુદ્ધ દશાની અપેક્ષાથી એ આત્મા કહેવાયો છે. એ આત્માની શુદ્ધ દશા એમ આપણે કહીએ છીએ. અહીં કહેવું છે કે કાયમ વસ્તુ હોય તે ટળે નહીં અને ન હોય તે નવી થાય નહીં. એ મૂળ વાત છે. એટલે સિદ્ધ અવસ્થા પણ જીવનું આખું સ્વરૂપ નથી. નવી થઈને સાદી અનંત છે. એની શરૂઆત થઈ સિદ્ધ દશાની, આદિ સહિત છે અને પછી અનંતકાળ સુધી રહે છે. એટલે દશા છે, પર્યાય છે. એટલે સિદ્ધ અવસ્થા પણ જીવનું આખું સ્વરૂપ નથી. સ્વભાવનો નવો પુરુષાર્થ કરે તે પણ જીવનું આખું
સ્વરૂપ નથી તો પછી રાગ સહનન વગેરે તો જીવનું સ્વરૂપ હોઈ શકે જ નહીં. આ 6 પ્રકારના સહનન આ બધી જે વાત કરીએ છીએ એ કઈ જીવનું સ્વરૂપ નથી. શુભભાવ વગેરે પણ કઈ જીવનું સ્વરૂપ નથી. અધ્યાત્મમાં વ્યવહારના 4 નયનો નિષેધ કરાવે છે. શ્રી સમયસારની 6ઠ્ઠી ગાથામાં 3 નય અને 7મી ગાથામાં 1 નય બતાવી 4નો નિષેધ 11મી ગાથામાં કર્યો છે. અને આ જે વાત જે છે એને આપણે બહુ સારી રીતે સમજવાની છે, એટલે એ આવતા સ્વાધ્યાયમાં લઈશું. 11મી ગાથા જરાક વાંચીને આવવા માટે પણ મારી અનુમોદના છે, કેમ કે આ મહત્વનો વિષય છે. 11મી ગાથા એ જૈન દર્શન નો પ્રાણ છે. એમ જયારે ગુરુદેવે કહ્યું હોય તો એ ગાથાની વાત આવી હોય તો પછી આપણે આમ નામ જવા દઈએ એવી કઈ વાત હોય નહીં. આપણી પાસે સમય પૂરતો છે. આપણે આત્માના લક્ષ્ય સ્વાધ્યાય કરીએ છીએ તો જયારે આવી વાત સાથે આવતી હોય તો એને સારી રીતે સમજીએ તો આપણા ભાવ પણ એ રીતે થાય. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.